મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ આજથી 40 વર્ષ સુધી આ રાશિના લોકો પર ખૂબ ધન ખર્ચ કરશે. ભગવાન શનિદેવ મહારાજ 12 રાશિઓમાંથી કેટલી રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. હવે ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિના લોકોનું જીવન એકદમ જ બદલાઈ જવાનું છે. તો મિત્રો, આ કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે જેના પર શનિદેવ ભગવાન બિરાજમાન છે? શનિદેવ મહારાજ આજ રાતથી 40 વર્ષ સુધી ધનની વર્ષા કરાવવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો હવે સંપત્તિમાં ધનવાન બનશે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે એ કઈ કઈ રાશિઓ છે જે ખૂબ જ ભાગ્યશાળી છે. તે પહેલાં જો તમે પણ શનિદેવ મહારાજના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો, કારણ કે આ રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિડીયો છે. સૌથી પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે. તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખશો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂરથી કરજો. તો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર ભગવાન શનિદેવ મહારાજ આખા 40 વર્ષ સુધી ધન વર્ષા કરાવવાના છે અને આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે. ચાલો ધનથી શરૂઆત કરીએ. તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે. અમે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજનું નામ પણ આવે છે. ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે. ભગવાન શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કર્મના ફળ આપનારા પણ માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનારા એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે. ભગવાન શનિદેવ મહારાજ વિશે ઘણી ચર્ચાઓ થાય છે, જેના કારણે લોકોમાં ગભરાહટ ફેલાય છે. પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે. જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શનિદેવ મહારાજ તેમને સજા પણ આપે છે. તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યા છે. હવે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. આપને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ હવે તેમના પર અપાર ધન વર્ષા કરવા જઈ રહ્યા છે. આ રાશિના લોકો પર આશીર્વાદ અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે. ફક્ત ખુશીઓ જ આવવાની છે. આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થાય છે. શનિદેવના આશીર્વાદથી આ જાતિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે, જેના કારણે આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવ મહારાજની કૃપા થઈ રહી છે અને આ ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમે બહુ જલ્દી કોઈ સારા સમાચાર
મળવાની સંભાવના છે. મિત્રો, હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી અને ભગવાનના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે. અટકેલા કામ પર સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ મળવાના છે, જેમ કે આર્થિક લાભ અને મોટી સફળતા. હા મિત્રો, તમારા પરિવાર અને જીવનસાથી તરફથી તમને પૂરેપૂરો સહયોગ મળશે. તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમારા પૈસા સંબંધી તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે તમારા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ બનેલ છે. તેથી તમે દિવસમાં બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને હવે તમે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો. ભગવાન શનિદેવના આશીર્વાદ છે. હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે. એમ કહેવું ખોટું નહીં હોય, એ સમય સાબિત કરશે. નંબર 2, મેષ રાશિ. મેષ રાશિના લોકો જાણે છે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તમારું માન સન્માન વધે છે. મેષ રાશિના લોકો જેમની સમાજમાં પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે શનિદેવ ભગવાનની કૃપાથી હવે તમને સારી સફળતાની નવી તકો મળશે. આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. ચાલો તમને જણાવીએ કે તમારા કામ અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે. તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય શરૂ કરવા માગો છો તેમાં તમને સફળતા મળશે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી આ રાશિના લોકોને આવકના સ્ત્રોતમાં વધારો થશે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની શક્યતાઓ અને ઘણી તકો પણ છે. તમારા ઘર અને પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહે છે. તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ચોક્કસપણે સફળ થશે. ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા ઉપર એટલે કે મેષ રાશિના લોકો પર વરસી રહ્યા છે. સમય હવે તમારા પક્ષમાં છે, તેમજ તમે પણ સમયનો મહત્તમ ઉપયોગ કરશો. લાભ લો અને સમયને તમારી પાસેથી સરકી જવા ન દો. નંબર 3, કન્યા રાશિ. મિત્રો, કન્યા રાશિના લોકોને કહો કે તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા છે. તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે. આ સિવાય પ્રમોશનની સાથે પગાર વધવાની પણ પૂરી શક્યતાઓ છે. જો નોકરી કરી રહ્યા છે અને જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે તેમના માટે પણ જેઓ સપના જોતા હોય છે તેઓ તેમના સપનાઓને સાકાર કરવામાં સક્ષમ બને છે. કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજની એક વિશેષ પ્રકારની કૃપા વરસી રહી છે. સાથે જ જે લોકો ધંધો કરે છે તેમને આ ધંધામાં વધુ નફો થશે. આર્થિક લાભ મેળવવાની વધુ તકો છે. કન્યા રાશિના લોકો હવે તમારા માટે યોજનાઓ બનાવી રહ્યા છે. સાથે જ જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેઓને પણ આનું સુખ મળશે. સંતાન પ્રાપ્તિની સાથે જ તેમના ઘર અને પરિવારમાં પણ ખુશીઓ આવે છે. ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ ઉપરાંત જે લોકો
નવું વાહન અથવા મકાન ખરીદવાનું અને ભવ્ય આયોજન કરવાનું વિચારી રહ્યા છે તો આ યોજના ચોક્કસપણે સફળ થશે. શનિદેવ મહારાજે તમારા પર આશીર્વાદ છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળવા જઈ રહ્યા છે, જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ તમારી પ્રશંસા પણ થશે. સમાજ દ્વારા ઘણું બધું અને તમને તમારા જીવનમાં અવનવી તકો મળવાની છે, જેમાં તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે, તેથી તમને પણ આર્થિક લાભ મળશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના જાતકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાના છે. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે અને તેની સાથે જે લોકો નોકરી કરે છે તેમની નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થશે. સિંહ રાશિના લોકો માટે પૂરેપૂરી શક્યતાઓ છે. ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને ધન કમાવવાની ઘણી તકો મળશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. લોકો ઈચ્છે છે કે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાત મળશે. તમારું જીવન બદલી નાખશે. એમ કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. નંબર 5, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે અને એક સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે. મિત્રો, અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને મળશે. સખત મહેનત અને તમારા બાકી રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નફો મળશે. તેમના વ્યવસાયમાં બમણો અને 4 ગણો વધારો થશે. હવે તમને દરેક બાજુથી લાભ મળશે. કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ખુશીઓ જ આવવાની છે. ભગવાન શનિદેવ મહારાજની કૃપા તમારા પર છે. ખૂબ જ પ્રશંસા સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારવાના ચાન્સ છે. નોકરીની શોધમાં છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે. સાથે જ તમારા કોઈ પૈસા બાકી હોય તો તે પૈસા જલ્દી પાછા મળી જશે અને સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. અને કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં પણ એક નવી ખુશીનો અનુભવ કરશો. ભગવાન શનિદેવ મહારાજ કુંભ સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને લપસવા ના દો. મિત્રો, આ એ ભાગ્યશાળી રાશિના જાતકો છે જેનું ભગવાન શનિદેવના આશીર્વાદ એ અપાર સુખોથી ધન્ય છે. આ રાશિના લોકોને મળશે સુખ. હવે ભગવાન શનિદેવના આશીર્વાદ એ આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન
પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.